એવું છે મિત્રો, પ્રસાદી મિત્રો છે ને આપણે લેવા નથી જવાની, બાકી છે ને સાની મિત્રો છે ને પ્રસાદી આપણે લેવી છે. કેમ કરવું? પ્રસાદી લેવી પડશે ને. એવું છે મિત્રો, બેનને છે ને પ્રસાદી નથી કોઈ મિત્રો ચા પીતી, પણ અત્યારે છે ને જો આપણે ચા પીવાની છે. આ બેનને છે ને જો બધા નાના નાના શું કે કોઈ ઓળખતું જ નથી, આજે કોઈ ઓળખે કે હા વાંધો નહીં બેન, એટલે પછી સપોર્ટ કરતા રહે. પછી આપણે ક્યારેક છે ને મિત્રો બ્લોગ ઉતારશું ને, આપણે પૂછીએ તમારી ચેનલનું નામ જોયું મોગલના આશીર્વાદ હશે તો નેક્સ્ટ ટાઈમ પછી નીકો કાંઈ આપણે યારે ફોટા પડવે. જય માતાજી, જય માં મોગલ. બધા મિત્રો કેમ છો? બધા મજામાં જઈશો તો હું કે આજ મારો ફર્સ્ટ બ્લોગ છે અને એ કંઈ ક્યાં ઉતાર્યો ખબર છે તમને? આજ મંગળવાર અને ભગોડામાં ઉતાર્યો છે. અને શું કહેવાય, ફર્સ્ટ બ્લોગ છે એટલે આપણે બહુ એક્સપિરિયન્સ હોય નહીં કેવી રીતે ઉતારવો, કેવી રીતે ન ઉતારવો. શું કહેવાય, જો કંઈક ભૂલ પડે તો તમે કોમેન્ટમાં કરીને જણાવી દેજો કે સરખો બને છે નથી બનતો. સજેશન શું કે હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી મારું નામ બતાવો. મારું નામ છે શું કે હું છું જાગૃતિ સાંખર અને અમે ઘરમાં કુલ 5 મેમ્બર છીએ. એક મારો મોટો ભાઈ, મારા મમ્મી પપ્પા, મારી મોટી બેન અને હું આજો ભાઈ અહીંયા બેઠો છે. જય માતાજી, જય માં મોગલ. પહેલી વાર જાગૃતિ બેનની ચેનલમાં આવ્યા છે. હું કોઈ બેનને એટલું કાંઈ આઈડિયા નથી કે હું બોલું પણ અત્યારે મોબાઈલમાં મિત્રો વાર છે તો બેનને સપોર્ટ કરજો. અને કેવા મિત્રો બેન બ્લોગ બનાવી જરાક બેનને છે ને કોમેન્ટ કરી દેજો કેવા બનાવે. કેમ કે ભાઈએ કીધું એ રીતે મને જે કંઈ એક્સપિરિયન્સ નથી કઈ રીતે બ્લોગ બનાવવા, કઈ રીતે ન બનાવવા, અને જો કંઈક સજેશન હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી અત્યારે જો મોગલના ધામમાં આવી ગયા છે. અમારો ફર્સ્ટ બ્લોગ છે. મારી ચેનલનું નામ છે જાગૃતિ લાઈફસ્ટાઈલ 03. તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. બાકી જો ભાઈ બેઠો છે જો દર્શન તો લગભગ અલાઉ નથી કેમેરા એવું છે ને. હા સાચી વાત છે. એવું કે ભાઈ દર્શન કરવા નહીં દે કારણ કે અલાઉ નથી. આપણે ખોટું કંઈ નિયમનું ઉલ્લંઘન કરવું નથી. એટલે તમે ખાલી શું કહેવાય દરવાજાને દર્શન કરજો એ તે આપણા માટે બહુ છે. બાકી જો આ માગલધામ શ્રીફળ લઈ લીધું છે અને મંગળવારનો દિવસ છે તો ત્યારે આપણે શ્રીફળ મંદિર કરી એવું કંઈ સપોર્ટ કરતા દર્શન કરી નાખ્યા છીએ અને ના કંઈ અલાવ નહોતું એટલે આપણે કંઈ ઉલ્લંઘન કર્યું નહીં. બહારથી તમને દર્શન કરાવી જ દીધા. આમ જો મિત્રો વરસાદ એવાથી કેટલું મસ્ત લોકેશન થઈ ગયું. જો તમે આમ જો આ જો ભાઈ એ ઉભો છે. આપણા નસીબમાં ન હોય ને આરતી ચર્ચે ને આપણે મિત્રો આખી આરતી આપણે લઈ લીધી. હા એમ જો લોકેશન જો બાકી કેવું મસ્ત મસ્ત લીલું લીલું લોકેશન થઈ ગયું ને. આ જો કહેવાય મંગળવાર અને એમાં પાછું મોગલબાના ધામમાં જ અમારા ભાગમાં હશે એટલે કહેવાય આરતીનો લાભ લઈ લીધો. બહુ આનંદની વાત છે. અને બાકી જો અહીંયા શું કહેવાય જમવાની લાઈન થઈ ગઈ છે પ્રસાદીની એવી. પબ્લિક આજ ફૂલમ ફૂલ છે. પબ્લિક ફૂલમ ફૂલ છે કારણ કે આજ મંગળવાર છે એટલે ભગોડામાં પબ્લિક હોય. અને અમીથી થોડીક વાર શું કહેવાય એવું લાગશે તો પ્રસાદી લેવા જાય નહીં તો ડાયરેક્ટ લાઈન તો થઈ ગઈ. એવું લાગશે તો પ્રસાદી લેવું, બાકી ઘડી તો બેહી પછી બહાર નીકળી જાવ. તો મિત્રો અત્યારે શું કહેવાય આમ વરસાદનું કેટલું મસ્ત લોકેશન થઈ ગયું તમે જોઈ છે. અને અત્યારે શું કહેવાય અહીંયા અમે બધા ઉભા છીએ અને કહેવાય આ ચાલુ વરસાદે કોણ પણ અહીં આવેલ છે કોમેન્ટ કરી દેજો. અને હાસી કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય અહીંયા બધી સુવિધા છે પૂરમ પૂલ. આમ જો પબ્લિક જુઓ તમે, પબ્લિક બાકી પબ્લિક જુઓ. પબ્લિક તો પૂરમ ફૂલ હોય જ છે ને કારણ કે મંગળવાર છે એટલે ભગોડામાં પબ્લિક હોય જ છે ને. બાકી સુવિધા તો બધું હા ભાઈ ઉભું મસ્ત છે. ચાલુ વરસાદ છે ને મિત્રો પહેલી જ ફેરી આવ્યો ને કોણ મિત્રો છે ને ચાલુ વરસાદ આજ આવેલા છે. લગભગ મિત્રો જો આપણો બ્લોગ જોતા છે ને ખબર જ છે કોણ આવ્યું કોમેન્ટ કરી દેજો. અને જય માં મોગલ છે ને મિત્રો આપણી બેનની ચેનલમાં લખવાનું કોઈ ભૂલતા નહીં. અને શું કહેવાય આ પહેલો બ્લોગ છે અમારો ભગોડામાં અને શું કહેવાય ફૂલ સપોર્ટ કરજો. તો મિત્રો અત્યારે છે ને આપણે જાગૃતિ બેનનો મિત્રો બ્લોગ છે ને આપણે મિત્રો હેન્ડલ કર્યો છે કેમ કે એટલું બધું છે ને મિત્રો બેન કાંઈ ખેંચી આપતી નથી. આમ અત્યારે શું છે કે નવો મિત્રો જે બ્લોગ ઉતારવું એટલે આમ શું કે પબ્લિક રિએક્શન છે ને આમ ક્યારેક મિત્રો છે ને બેન શરમાઈ જાય છે.
આપણે મિત્રો કંઈ વાંધો આવતો નથી, ધીમે ધીમે આપણે ઉતારીશું, પણ ધીમે ધીમે પછી છતાં બેન શું કે સપોર્ટ કરતા રહેજો. એટલે ત્યાં અને હસીને ત્યાં મિત્રો બેનના બ્લોગ તમારા મિત્રો રોજ કોમેન્ટ કરો તો કંઈક બેનને ખબર એમ પડે તો હા. સાચી વાત છે ને, કે નવું નવું છે એટલે કઈ એક્સપિરિયન્સ ન હોય કે કઈ રીતે ઉતારવા કઈ રીતે ન ઉતારવા, પબ્લિક રિએક્શનમાં હું કે મને શરમ લાગે છે આમ. એટલે ધીમે ધીમે બેનને છે ને આઈડિયા આવતો થાય. બ્લોગ દીધો છે, આ મારો ફર્સ્ટ બ્લોગ છે અને ક્યાંક તો પાણી બોટલ ભરીને ઉભા છે. એવું છે મિત્રો. પ્રસાદી મિત્રો છે ને આપણે લેવા નથી જવાની, બાકી છે ને સાની મિત્રો છે ને પ્રસાદી આપણે લેવી છે. કેમ કરવું? સાતો લેતો જાય પરસાદી, જો કે હું પીતી નથી પણ પરસાદી છે તો પ્રસાદી લેવી પડશે ને. લેવી પડે પરસાદી. એવું છે મિત્રો. બેનને છે ને પ્રસાદી નથી કોઈ દી મિત્રો ચા પીતી, પણ અત્યારે છે ને જો આપણે ચા પીવાની છે. આ બેનને છે ને જો બધા નાના નાના શું કે કોઈ ઓળખતું જ નથી. આજે કોઈ ઓળખે કે ઓળખ્યા બેન પૂછે હા વાંધો નહીં બેન, એટલે પછી સપોર્ટ કરતા રહ્યા. પછી આપણે ક્યારેક છે ને મિત્રો બ્લોગ ઉતારશું ને, આપણે પૂછીએ કે તમારી ચેનલનું નામ છે. અત્યારે તો મારા મોકલેલા ભરોસે અત્યારે હાલે ને તો હાલવા જઈએ. હા કેરીમાં મોકલા પરોસે મંગળવાર ને બપોરામાં બસ પૂરેપૂરું અત્યારે તો મિત્રો જ્યારે અત્યારે આપણે કામ અત્યારે થાય છે. જોયું મોગલના આશીર્વાદ હશે તો નેક્સ્ટ ટાઈમ પછી નીકો કાંઈ આપણે યારે ફોટા પડવે. પડોશી ને ભવિષ્યમાં શું કહેવાય, અત્યારે તો અમે ઓલું કરીશું ને પછી મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે છે ને જો આપણે માં મોગલ અત્યારે પ્રસાદી લેવી છે એવું. બાકી અત્યારે છે ને જો જાગૃતિ બેન જો અત્યારે મિત્રો ચા પીવે છે. ઘેરે તો નથી મિત્રો પીતી, પણ પ્રસાદી લઈ લે પેલા જો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં રહેજો. જો બાકી મસ્ત મજાની ચા. તો મિત્રો અત્યારે શું કહેવાય અમે દર્શન કરીને એ વાંચીએ અને લોકેશન એક નંબર છે અને એવું કહેવાય બધી દુકાન એવું ને શું કહેવાય અહીંયા ડબલ અક્ષરે જ્યાં માં લખ્યું જ્યાં માં લખ્યું ને એવું કંઈ ભગુડાય હોય ને ડબલ અક્ષરે માં લખ્યું ને ફોટા ન પાડી એવું કંઈ બને નો જ બને ને તો હું કે ફોટા પાડી લીધા છે. અહીંયા આમ જો માંગલધામ છે ને આપણને શું કહેવાય તમે બધા ફોટો પાડ્યા જ છીએ ને ત્યાં જો કહેવાય ખબર નથી આપણે હજી કે કઈ રીતે બ્લોગ બનાવાય કઈ રીતે બનાવાય ને આ લાઈફમાં આખો તો લાઈફમાં અમારે શું કહેવાય ફર્સ્ટ ટાઈમ બ્લોગ છે એટલે પહેલો બ્લોગ છે તો સપોર્ટ કરજો. અને જે આઈડિયા નથી આપણે કે કઈ રીતે બ્લોગ બનાવવો કઈ રીતે ન બનાવવો, જો તમારી રીતે તમે સજેશન કરજો ને કોમેન્ટ કરી દેજો કે કઈ રીતે બ્લોગ બનાવવું કઈ રીતે ન બનાવવું, કઈ કે શું કે એડ કરવું કાંઈ જે ખબર નથી. મારી લાઈફમાં ફર્સ્ટ બ્લોગ છે ને શું કે બીજો બ્લોગ જોવો છે તો આપણે આ ચેનલમાં એટલે કે જાગૃતિ લાઈફસ્ટાઈલ 03માં આવી જાય છીએ. અને આપણે કંઈ ડેઈલી ફેમિલી બ્લોગ બનાવવાના છે, ચેલેન્જ બ્લોગ પછી શું કહેવાય આમ ટાઈમ જતો જાય પછી ચેલેન્જ બ્લોગ કોમેડી બ્લોગ સ્ટાર્ટ કરજો. અત્યારે તો શું કહેવાય ફર્સ્ટ બ્લોગ છે એને કંઈ સપોર્ટ કરજો ફૂલ. ને બાકી તો શું કહેવાય કોઈ આઈડિયા નથી આવતો શું કેવું ન કેવું ને કંઈ નહીં. અત્યારે કહેવાય બ્લોગ આ બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હાસીને જયમાં મોગલ લખતા જાજો. અને મારો હવે શું કહેવાય હવે બ્લોગને એન્ડ આપું. બાય બાય.